અને હવે મિત્રો પ્રદેશ પ્રમુખ વાઘણી સાહેબ ઉપસ્થિત છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના મિત્રો આજરોજ ભાજપમાં જોડાય છે. સરપંચ શ્રીઓ જરા મિત્રો સ્વાગત કરી રહ્યા હોય તો આપણે સ્ટેજ પરથી નીચે ઉતરીશું. સાગરમાં જેમ નદીઓ ભળી જતી હોય અને સ્વાગત એ સાગર વાઘોડિયા સરપંચો જરા જલ્દી સત્વરે ઉતાવળ કરે, ત્યાર પછી વાઘોડિયા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો એ પણ આવી જાય અને પ્રદેશ પ્રમુખ. હા હા મિત્રો અત્રે આપણે થોડેક વિરામ લઈશું. સ્વાગત માટે આદરણીય જીતુભાઈ કહે છે કે હું તમારી વચમાં જ ઉભો છું, ચિંતા ના કરશો. મિત્રો આપણે વાત કરતા હતા કે સાગરની અંદર નદીઓ ભળી જતી હોય ને સાગર ઉછાળા મારતો હોય એવી પરિસ્થિતિ આજે થઈ છે. મિત્રો સ્વાગતનો પ્રોગ્રામ હવે આપણે થોડોક ટૂંકાવીશું. મહેમાનો આપણી વચમાં જ છે, પણ જે કાર્ય આપણે કરવું છે સ્વાગત માટે આપણે વિરામ આપીશું. કોણ બોલે મિત્રો? અને હવે આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય મધુભાઈ શ્રીવાસ્તવને નમ્ર વિનંતી કરીએ કે તેઓ સભાને સંબોધશે. ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, એમ તેમ અમારી સાથે જોડીદાર છે, ધારાસભ્ય બી છે, તેમ માજી ધારાસભ્ય લાખાવાલા, તેમજ દિલીપભાઈ પરમાર, વડોદરા તાલુકાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સરપંચ જરોદભાઈ, બાબરભાઈ, ડેપ્યુટી સરપંચ ધર્મેશભાઈ પંડ્યા, નીલમબેન શ્રીવાસ્તવ, નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ બિપિનભાઈ, સરપંચના પ્રમુખ નરેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય, આપ સૌ ભાઈઓ, વડીલો, યુવાનો, આજે જરોદના અંદર આપણે કાર્યાલયનું ઉદ્ઘાટનના સમયમાં આપણે એક મીટિંગ બી અહીંયા બજારમાં મેકી છે. આપ સૌને ખબર છે કે સંસદની ચૂંટણી 23 તારીખે ચૂંટણી છે અને બધાને આપણે અનુરોધ કરવાયા છે, વિનંતી કરવાયો છું ભાઈઓ, બહેનો, વડીલોને કે ચોક્કસપણે વોટિંગ તો કરશો જ. વોટિંગ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ફેરથી પાર્ટી એમને ટિકિટ આપી છે અને આપણી બધા જ કાર્યકર્તાઓને બધાની જવાબદારી આવે છે કે ગઈ વખત જે વોટિંગ આપ્યું છે એનાથી બી વધારે વોટ નીકળે કમળના નિશાન પર. એ વિનંતી ભાઈઓ, બહેનો, વડીલોને મતદારોને કહેવા હું આવ્યો છું. આજે વિકાસની વાતો જરોદના અંદર કોઈ કામ બાકી રહે નહીં ને જે બાકી છે રોડ, દરબાર વગાના હોય કે વાણિયા વગાના હોય કે કોઈ બી વગાના, આ ચૂંટણી પછી એ રોડ બી પૂરા થશે એ ખાતરી હું આપવા આવ્યો છું આપ સૌને. જરોદના અંદર જ્યારે ડેનેજ લાઈન નથી તો ડેનેજનું પૂર્ણ કર્યું. ગલી ગલીના રોડો કરવાના, એ રોડો બી પૂરા કરવાના પ્રયાસ કર્યા. પેવર બ્લોક બી ક્યાં ગલી ગલીમાં લગાવવાના એ બી લગાવવાના પ્રયાસ કર્યા છે. એ ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર આ વિકાસ થયો છે અને વિકાસના આધારે હું આપના પાસે વિનંતી કરવા આવ્યો છું. એક ધારાસભ્ય તરીકે
અને હું ધારાસભ્ય તરીકે કોઈ દિવસ અભિમાન નથી કર્યો કે હું ધારાસભ્ય છું. હું તો આપનો સેવક છું ને સેવક જ રહેવાનો અને સેવા કરતો આવ્યો છું. કોઈ નાનો માણસ હોય, નાત જાત ભેદભાવ વગર કોઈ બી મારી પાસે આવ્યો હશે, જાતિનો કોઈ બી, ચોક્કસ એની વાત સાંભળીને એના કામને નિકાલ લાવવાના પ્રયાસ કરતો આવ્યો છું. આજે હું 6ઠ્ઠી ટર્મ જીત્યો છું. અહીંયા એક જ જગા પર 6ઠ્ઠી ટર્મ જીત્યો છે. આપનો પ્રેમ, આપનો આશીર્વાદ ને આપના વડે જ હું આજે ધારાસભ્ય છું. તો હું આપને એ જ કહેવા આવ્યો છું. આજે જરોદ વિભાગમાં વડોદરા વિભાગના બી લોકો મારા કાર્યકર્તાઓ આવ્યા છે, પણ આ વાઘોડિયા મત વિસ્તાર અને 136 વિધાનસભા કે જે વાઘોડિયા તાલુકાની 67 પંચાયતો, 182 ગામ પરાના સાથે વાઘોડિયા તાલુકો અને વડોદરા તાલુકાની 42 પંચાયતો અને ગામડાઓની ગણતરી કરવામાં બાકી છે. અને જે વિકાસ કર્યો છે, પહેલામાં પહેલો વિકાસ કે જેમ હું કહેતો હતો કે ખેતરોના અંદર નર્મદાનું પાણી ફરે છે તો હું ઘેર ઘેર નર્મદાનું પાણી આપીશ, એ ખાતરી આપેલી ને એનું 90% કામ વાઘોડિયા તાલુકામાં પૂર્ણ થયો છે. જેમ વડોદરા તાલુકાના અંદર 72 ગામને પાણી આપવાનું છે, એ મહીસાગરમાંથી લાઈન જોઈન કરીને ટૂંક સમયમાં 6 મહિનાના દરમિયાનમાં 72 ગામ વડોદરા તાલુકાને મહીસાગરનું પાણી મળવાનું છે. આ દેન ભારતીય જનતા પાર્ટીની છે. આ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. અને જો ભારતીય જનતા પાર્ટીનો આપણો ઉમેદવાર ઉભો હોય અને 7 વિધાનસભામાં ફરવાનું હોય, શક્ય ના હોય તો કોઈ બી ઉમેદવારને, તો એ બી આપણા બેન રંજનબેન બધા જ ગામે ગામ ફરી રહ્યા છે. ધડખમ જેવું કામ કરી રહ્યા છે. લોકો જે વિચાર કરતા હોય કે ભાઈ આ બેન કેમ નથી આવતા, પણ બેન 7 વિધાનસભાના અંદર પ્રચારના અંદર અમુક જગ્યા નહીં જઈ શકે. એ આપણે કાર્યકર્તાએ જવાનું છે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા જિલ્લા પંચાયતના બધા જ અને ધારાસભ્ય બધાએ એમના મત વિસ્તારના અંદર જબરજસ્ત વોટ અપાવવાના પ્રયાસ કરવાના છે. શંકાનો વિસ્તાર નથી જરાય. સારા વોટથી અમારા ઉમેદવાર રંજનબેન જીતવાના છે, એમાં કોઈ શંકાનો વિસ્તાર નથી. અને હિન્દુસ્તાનની ગાદી પર નરેન્દ્ર મોદી જ બેસવાના છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. તો હું એ આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. મારા જરોદ વિભાગના બધા જ ભાઈઓ, વડીલો, કાર્યકર્તાઓને બધાને કહેવા આવ્યો છું કે આગલું પાછલું બધું જ ભૂલી જાઓ ને આપણે એક બનો ને હાકટમ કમલના નિશાન પર વોટ નાખવાનો પ્રયાસ કરો, એ વિનંતી કરવા હું આપને આવ્યો છું. એ જ પ્રમાણે જ્યારે વાઘોડિયાના અંદર મિટિંગ કરી હતી, વાઘોડિયાની મિટિંગના અંદર બી આ જ વિનંતી કરેલી મેં. મારી પ્રજાને કહેવા આવ્યો હતો, મારા ભાઈઓ, બહેનો, વડીલો, મતદાને એ જ કીધું હતું મેં કે હું આપનો સેવક છું, હું આપના પાસે વિનંતી કરવા આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપો એવું વાઘોડિયામાં કીધેલું. પણ અર્થ બનાવીને કોઈ મોબાઈલ પર ખોટી રીતનું ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેના આ ષડયંત્ર રચ્યા છે. હું જે આજ સુધી મારી પ્રજાને હું વચન આપતો આવ્યો છું કે હું જ્યાં સુધી જીવતો રહ્યો, મારી સાંસમાં સાંસ રહી, ત્યાં સુધી નાત જાત ભેદભાવ વગર હું અડધી રાતે તમારું કામ કરીશ. તન મન ધન ને જાનની બાજી લગાવીશ. એ ખાતરીઓ મેં આખા વાઘોડિયા મત વિસ્તારને આપેલી છે. અને નાની વસ્તુ લઈને ડમિંગ કરીને બદનામ કરવાના પ્રયાસ કરે છે. જેને બી બદનામ કર્યો છે એના પર માનહાનિ કેસ કરવાનો છે ટૂંક સમયના અંદર, ચૂંટણી પતી જવા તો મારે જરોદ વિભાગના બધા જ કાર્યકર્તાઓને સરપંચો આવ્યા છે, બધાને મારી વિનંતી છે કે અમારી પાછળ બોલનારા બધા વક્તાઓ છે, બીજે ઠેકાને બી પ્રોગ્રામો છે પ્રમુખશ્રીનું, તો હું મારો સમય અને સમયના મર્યાદા રીતે બધા સરપંચોને, કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે 23 તારીખે સવારે ભાજપના નિશાન પર વોટિંગ કરશો, એ મારી વિનંતી કરું છું. આપને ખાતરી આપું છું કે આપના જે પંચાયતો છે, જેટલી પંચાયતો છે એટલી પંચાયતના અંદર મારી 1.5 કરોડની ગ્રાન્ટ આવે છે અને નોટિફાઈડની ગ્રાન્ટો આવે છે. એ કાયદેસર બધા જ પંચાયતને આપવાના હું પ્રયાસ કરવાનો છું. વિનંતી એ જ કરું છું કે 23 તારીખે સવારે વહેલા ઉઠીને
કમલના નિશાનને વોટ આપજો, અપાવજો. એ જ સાથે વિનું છું. જય હિન્દ, જય ભારત. આભાર આદરણીય ધારાસભ્ય શ્રી. અને હવે જેમને સાંભળવા માટે આપ અહીંયા ઉપસ્થિત છો એવા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબને નમ્ર વિનંતી કરીએ કે આજની સભાને તેઓ સંબોધશે. મિત્રો, ભાઈએ મજાની વાત કરી કે ગુજરાતના 26 કમળ છે, એમાંનું એક અમારું કમળ હશે અને એ કમળની વટરૂપી પાંખડીઓ એટલી બધી હશે કે કદાચ ગણનાર પણ થાકી જશે. એટલે આજે આપણે જીતુભાઈને એક ખાતરી આપીએ કે ગુજરાતના 26 કમળમાં સૌથી મોટું કમળ અમારું હશે. અને હવે આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબને નમ્ર વિનંતી કરીએ કે આજની સભાને સંબોધશે. भारत माता की, भारत माता की. लाओ ये माइक लाओ. હું બધે કહેતો હોઉં છું મધુભાઈ કે માયક ને કલાકાર ને રાજકારણી બને નહીં, ડખો હોય જ તે સાબિત થઈ ગયું. મેળ જ નહીં ક્યારેય. કલાકારો તો એવું કહે છે કે માયક ને વાઇફ ને કોઈ ન બને એમ. એ કલાકારો કહે છે, હું નથી કહેતો. જરોદ ગામે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તા સંમેલનની અંદર વડોદરા લોકસભામાં કાર્યક્ષેત્ર આવે છે ત્યારે એમાં ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, વર્ષોથી આપ સૌના આશીર્વાદ જેમના પર સતત વરસતા રહ્યા છે એવા વિધાનસભાના મારા સાથી આદરણીય મધુભાઈ શ્રીવાસ્તવ, શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને વડોદરા લોકસભાના ઇન્ચાર્જ, પૂર્વ મંત્રી અમારા વડીલ આદરણીય ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, ભાઈ શ્રી ધર્મેશભાઈ પિંડ્યા મહામંત્રી શ્રી, ભાઈ શ્રી રાજેશભાઈ પટેલ, તૃપ્તિબેન જયસ્વાલ, ઉત્સવભાઈ પરીખ, દિલીપસિંહ પરમાર, અશ્વિનભાઈ પટેલ, રસિકભાઈ પ્રજાપતિ, નીલમબેન શ્રીવાસ્તવ, રામકૃષ્ણભાઈ પટેલ, સવિતાબેન, શાંતિલાલભાઈ રબારી, કંચનભાઈ વસાવા, બાબરભાઈ ભરવાડ, ડૉક્ટર પ્રવીણભાઈ પાઠક, સન્માનની મંચ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન શ્રીઓ, કોઈનો નામ ઉલ્લેખ થાય ન થાય માફ કરજો, જેમના કારણે અમે બધા ઉજળા છીએ. અમને સ્ટેજ આપો છો, અમને છાંયડો આપો છો, તમે તડકે બેસો છો, જેમના કારણે ખૂબ મોટી ઇમારત ભારતીય જનતા પાર્ટીની વિશ્વમાં દેદીપ્યમાન તરીકે જોઈ રહ્યા છે. ચાહે ધારાસભ્ય હોય, ચાહે વિધાનસભા હોય, ચાહે સંસદ હોય, ચાહે તાલુકા જિલ્લા પંચાયત હોય, એમની પાછળ જેમનો પરિશ્રમ છે, ઉજળા અમે થઈએ છીએ. અને મહેનત જે કરે છે એવા સૌ મારા સાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો વર્ષોથી કામ કરતા હશે. વર્ષોથી કઈ અપેક્ષા હશે કે મારા ભાઈને આ વખતે ટિકિટ મળે, તાલુકા જિલ્લા પંચાયતની, નગરની, ધારાસભાની, સંસદની હું ઈચ્છું એને મળે. નહીં મળ્યો હોય, ઈચ્છા હશે એ પ્રકારે નહીં પ્રાપ્ત થયું હોય, પણ મારું ભાજપ જીતે, મારો વિચાર જીતે, જેમના માટે હું દિવસ રાત એક કરું છું
એ મારી માં ભારતીય જનતા પાર્ટી જીતે એવા કર્મઠ કાર્યકર્તાઓના કારણે અમે સૌ સારા દેખાઈએ છીએ, એમના કારણે સત્તા પેદા થાય છે. મહેનત તમે કરો છો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસ અને ભાજપમાં ખૂબ મોટો ફરક છે. સંગઠનમાંથી સત્તા પેદા કરવાની શક્તિ એ ભારતીય જનતા પાર્ટી ધરાવે છે. કોંગ્રેસે માત્ર સત્તામાં રચી પચી રહે છે ને એટલે કદાચ ખોવાઈ ગઈ છે. સંગઠનના કારણે ઊભી થયેલી પાર્ટીને સત્તા એ કાયમી ટકી રહે છે. એ આપનો પરિશ્રમ છે, એમને વંદન કરું છું. મિત્રો, 10,000 વસ્તી ધરાવતા ગામમાં આવ્યો છું. મને હમણાં કહ્યું કે લગભગ 6 જેટલા બૂથો છે. જરોદ ગામ એ સમગ્ર વડોદરામાં એક અલગ ઓળખ અને છબી ધરાવે છે. એવા ગામની અંદર આવતા મને આનંદ અને ગૌરવ થાય છે. અલગ પ્રકારનું ગામ છે. અનેક ચૂંટણીઓ તમે બધા જીતાડી છે. અહીંથી મધુભાઈ ગણાવ્યું, અહીંયા આપણે ઊભા છીએ, એ બ્લોક હોય, એ સીસી રોડ હોય, આરસીસી રોડ હોય, એ પંચાયતની લાઇટો હોય, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની વ્યવસ્થાઓ હોય, શાળાના ઓરડા, શિક્ષકો, આરોગ્યની સુવિધાઓ. આપને યાદ કરવા માંગુ છું કે 95 પહેલા આ ગામની અંદર શું હતું ને આજે શું છે. હું કોંગ્રેસીઓને કહેવા માંગુ છું, અહીંથી શું થયું કહો છો ને, આ ગામની અંદર હોય, જિલ્લાની અંદર હોય, વિધાનસભાની અંદર હોય, એ તમામ કોંગ્રેસી આગેવાનો ને એમની વૃત્તિ ધરાવનાર લોકોને કહેવા માંગુ છું કે તમે જે ગામમાં રહ્યો છો એ ગામમાં 95 પહેલા શું હતું ને આજે શું છે, તો ખબર પડશે કે ભાજપે શું કર્યું છે. અમે આ કર્યું છે. નરી આંખે દેખાય એ પ્રકારની વ્યવસ્થાઓ. કેમ 40 વર્ષ સુધી, 50 વર્ષ સુધી જેમની સત્તા રહી, એમને કેમ ન સૂજ્યું? નીકળી જવા દો, ગાય માતા છે, નીકળી જવા દો. હો, આરામથી નીકળી જવા દો. એની જગ્યા કરી લે, એ નડે નહીં. આ થોડી કોંગ્રેસ છે. કોંગ્રેસ હોય નડવાનું કામ કરે, ગાય માતા તો આશીર્વાદ દેવાનું કામ કરે. નીકળી ગઈ કે નહીં? કોંગ્રેસ હોય તો કેટલાય નડફેટે લેતી જતી હોય. ખૂટિયા જેવી કહેવાય. આ તો ગાય માતા છે, પવિત્ર માતા છે. અને આપણી સંસ્કૃતિ તો ગાય માતા. મને યાદ આવી ગયું, લ્યો, સંસ્કૃતિની વાત કરીને ત્યારે પાકાભાઈ યાદ આવી ગયું. હમણાં એક બેન આવ્યા છે કોંગ્રેસમાં, રાજકુંવરી બનીને આવ્યા છે. પેલા એ હતા દોડતા જ થા, હમણાં એને પ્રોજેક્શન કરવાનું વિચાર કર્યું. તો હમણાં હું જોતો તો કાશી, નરેન્દ્રભાઈનો મત વિસ્તાર, વારાણસી, આપણી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, માં ગંગા, નરેન્દ્રભાઈને જ્યાંથી આશીર્વાદ મળ્યા છે ત્યાં એ બેન પૂજા કરતા હતા નદી કિનારે. આટલા મોટા છે ત્યાં સુધી ગયા નહીં. હો, ચૂંટણી આવી એટલે ગંગામાં યાદ આવ્યા પૂજા કરવા. ક્યારે પહેલા ફોટો જોયો? ટીવી વાળાને કહું છું, ફોટો હોય તો બતાવજો. ચૂંટણી આવે ને ત્યારે આ લોકોને મંદિર યાદ આવે, નદીઓ યાદ આવે, દરિયો યાદ આવે, લોકો યાદ આવે, લોકોના પ્રશ્નો યાદ આવે. અરે ભાઈ ગયા આટલા વર્ષ સુધી બધું હતું, ગયા ક્યાં તમે? એ તો જવાબ આપો, ચૂંટણી વખતે નીકળી પડો. તમે ત્યાં દ્રશ્ય જોયું. મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે જે ભૂદેવ એ પૂજા કરાવતા હોય, આપણને હાર પહેરાવ્યો હોય, તો ઈ હાર આપણે ગળામાં કાઢીને એને પહેરાવવાનો હોય કે નવો પહેરાવવાનો હોય? તમને પૂછું છું. નવો પહેરાવવાનો હોય ને, શુદ્ધ હોય, એને એને ઠોકે બોલો સામે. ખબર જ નથી સંસ્કૃતિ શું કહેવાય. એ તો જવાય દો. આગળ એક મહાપુરુષનું સ્ટેચ્યુ હતું, અહીંયા પોતે ગળામાં પહેરાવેલો હાર એ ભારતના મહાપુરુષના સ્ટેચ્યુને પહેરાવ્યો. હવે આને ભારત હલાવવું, બોલો હલાવા દેવાય? જેને દેશની સંસ્કૃતિ, દેશની ધરોહર, દેશ શું છે ખબર નથી, જન્મતાની સાથે વીઆઈપી કલ્ચરમાં જન્મેલા છે. રીંગણાને બટેટું, બટાટાને ટમેટું, ટમેટાને કોણ જાણે મરચું કહી દેતા હોય એવા લોકો. ખબર જ નથી ક્યાં પેદા થાય. બીજ શું કહેવાય એને ખબર નથી.
એવા લોકો આજે દેશ માટે નીકળ્યા છે. મારે એમને કહેવું છે, આટલા વર્ષ સુધી તમને શાસન આપ્યું હતું મિત્રો, આ વખતેની ચૂંટણી હું તો કહું છું બધું કર્યું છે. ગામડાની અંદર જીવન ધોરણ બદલાવાનું કામ, વ્યક્તિ કુટુંબની અંદર જીવન ધોરણ બદલાવાનું કામ કર્યું છે. પેલા શું ખાતા હતા, શું રહેતા હતા, શું પીતા હતા, હું તમને પૂછું છું. ગામડામાં રહીએ છીએ ને આપણે, આ ગામના છીએ ને, કેટલાક આજુબાજુના હશે. જરોદ ગામના લોકોને પૂછું છું, મેં દિવસો જોયા છે કે માંડ માંડ 2-4 જોડી કપડા આપણા વડીલોને હતા. થીગડા વાળા પહેરતા હતા. વાડીએ જાય, મજૂરીએ જાય, કામે જાય. વ્યવસ્થાઓ નહોતી એમની પાસે અલગ પ્રકારની. સ્લીપર હોય ને, સ્લીપર એની ડટ્ટી તૂટી ગઈ હોય ને, ડટ્ટી તો કોઈ આ જુવાને એવોને ખબર નથી. ક્યારે કોંગ્રેસે કે ને ભાજપે હું કીધું ત્યારે એને જવાબ આપજો, આ કાળા માથાના જુવાનને એવું કહું છું. કાળા વાળ લઈને આપણે દોડીએ છીએ ને, તમને ખબર જ નથી. 95 પહેલાની વાત કરું છું. ભગવાન રામ જન્મ્યા, રામદેવ પીર હતા ત્યારની વાત નથી કરતો. હમણાંની 20 વર્ષ પહેલાના ગુજરાતની વાત કરું છું. આ ગામની વાત કરું છું, જરોદ ગામની વાત કરું છું. સ્લીપરની ડટ્ટી તૂટી જાય, કોઈને યાદ છે કેવી રીતે હલાવતા? કાં તો ઓડો મોટો બાવળિયો, ગાંડા બાવળ, જેમ ગાંડી કોંગ્રેસ છે ને, એ બાવળ એની પેદાશ છે. આ બાવળિયા કારણ કે ગાંડા લોકો ગાંડું જ મૂકતા જાય. જેટલું કાપો એટલું વધે, જેટલું કાપો એટલું વધે. કોંગ્રેસમાં તો જો કે પ્રજાએ હવે બધું બંધ કરી દીધું છે, વધવાનું બંધ કરી દીધું છે. હવે તમારે ક્યાંય સત્તા નથી લેવાની. તમે બહુ ગાંડા બાવળો વવડાવ્યા દેશમાં. એ ગાંડા બાવળનું કાંટો લઈ અને આમ આડો મારતા. સ્લીપરની પટ્ટી બદલાવાનો વેત નહોતો. બોમ્બો કોઈક હારો માણસ હોય તો ખીલી રાખે, આડી ખીલી. સાચું છે ખોટું છે? વડીલો, કોઈ વડીલો હોય તો ખબર હશે. આ જોવાને એવું કહેજો, આ દિશામાં તમે જીવ્યા છો. એ કોંગ્રેસનું રાજ હતું. હું અહીંથી તમને એવું પૂછું કે 10 ધોરણ ભણ્યા હોય, 10 અને 10 થી ઉપર, એવા હાથ ઊંચા કરો તો. ધોરણ 10 અથવા 10 થી ઉપર જેમનું ભણતર હોય, એજ્યુકેશન હોય, સમજાય છે ને મારી વાત? 10 અથવા 10 થી વધારે. પત્રકારોને કહું છું કે આમ બધું ફેરવજો, ફોટો પાડજો. હા, 12 ધોરણ અથવા 12 થી ઉપર ગ્રેજ્યુએટ આમ હાથ નીચા થતા જાય હો, જોજો. ધોરણ 8 સુધી ભણ્યા હોય એવા કેટલા લોકો? 8 અથવા 8 થી ઉપર, એટલે જેટલા થયા એટલા જ ને. હવે મને એમ કહો કે આપણા કાકા, દાદા, મામા, માસી, ભાઈ, ભાણીઓ, ભત્રીજા, પાડોશી, આપણી ત્યાં તો ધર્મ છે ને, પાડોશી આપણો ભાઈ બેન કહેવાય. એના છોકરા ભણતા હોય હાથ ઊંચો કરો. આપણા બધા હગાવાલાના છોકરા ભણતા જ છે કે નહીં? મારા ભણે છે. તમારા કોઈના શું લાગે? તમને પૂછું છું, ભણતા હોય તો હાથ ઊંચો કરો, મારે બતાવવું છે. કોઈ સગાવાલા, સગા સંબંધી, ભાણિયા, ભત્રીજા, પાડોશી બધા હાથ ઊંચા કરો. ભાઈ ભણતા જ છે. હવે તો આંગણવાડીમાં જતા હોય છે નાના હોય તો. સમજાય છે મારી વાત? તમારા કોઈ સગાવાલાના દીકરા ભણતા હોય તો હાથ ઊંચા કરો, મારા ભણે છે. લગભગ બધાના હાથ ઊંચા થયા છે. પેલા હાથ ઊંચા ન થયા એ કોંગ્રેસમાં મોટા થયા, નહીં છેલ્લે હાથ ઊંચા થયા એ ભાજપમાં મોટા થાય છોકરાઓ. આ ફરક છે. કોંગ્રેસ વાળાને કહું છું, તમને કે ને હું કર્યું, આ કર્યું, પાયાનું કામ શિક્ષણનું કર્યું. સમાજ જીવનનું ઘડતર કરવું હોય, સમાજની વ્યવસ્થાઓ બદલાવી હોય તો પાયામાંથી સુધારા કરવા પડે. પણ આ કોંગ્રેસે સમજી જ નહોતા કરતા હો. પાછા તમને કહું, એવું નહોતું કે ના આ બધું નહોતું આવડતું, બુદ્ધિ નહોતી. ભણતર આવે એટલે બુદ્ધિ આવે, બુદ્ધિ આવે એટલે માણસ બહાર નીકળતો થાય, કમાતો ધમાતો થાય, થોડો પૈસા વાળો થાય એટલે તર્ક આવે. તર્ક આવે એટલે સમજતો થાય કોને મત અપાય ને કોને ન અપાય. સમજતો થાય એટલે કોંગ્રેસને તો આપે જ નહીં. મારા બેટાઓએ અભણ રાખવાનું પાપ પણ મત માટે થઈને કર્યું છે. સમાજ અભણ રહે ને તો એનામાં બુદ્ધિ ન હોય તો મત એમને દીધા કરે. આ હકીકતો છે સાહેબ. છતાં પણ કહું છું કે આ વખતેની ચૂંટણીઓ એ મિત્રો કોઈ કામ થયું છે, નહીં થયું હોય, કઈ મળ્યું છે, નહીં મળ્યું હોય, એના માટેની ચૂંટણીઓ નથી.
છઠ્ઠી વાર આપના આશીર્વાદના કારણે રાજ્યમાં સરકાર બની છે. કોઈ એક વાર ભૂલ કરે, 2 વાર ભૂલ કરે, 3 વાર ભૂલ કરે, 4 વાર ભૂલ કરે, 5 વાર ભૂલ કરે, 6 વાર કોઈ ભૂલ કરે? ભાઈ 6 વાર કોઈ ભૂલ કરે? તમને પૂછું છું, કરે? હવે કોંગ્રેસ અને એમના વિરોધીઓ આજ્ઞા પાગ્યાને કહું છું કે જનતા જનાર્દને છઠ્ઠી વાર અમને જીતાડ્યા છે, એ જ અમારું કામ છે, એ જ અમારી ઉપરની એમની શ્રદ્ધા છે, અને એટલે છઠ્ઠી વાર આપ્યા. ભૂલ નથી કરી લોકોએ. લોકો જોઈ રહ્યા છે શું કરીએ છીએ. ગરીબ માણસનું આ દીકરું, મધ્યમ વર્ગનો આ દીકરો, સરકારી સ્કૂલો તો વર્ષોથી હતી, વ્યવસ્થાઓ નહોતી, ઓરડા નહોતા, શિક્ષકો નહોતા, કોમ્પ્યુટર લેબ નહોતી. અરે કોઈ વિચાર કરી શકો કે ગરીબ માણસનો દીકરો અને દીકરી સરકારી સ્કૂલમાં ભણતા હોય, એક કોમ્પ્યુટર, એનું માઉસ, એ ટેરવે રમાડતો હોય. મારા વડીલો કલ્પના કરી છે, કારણ કે આપણે તો ગમે એમ ગામડામાં જીવીને આપણું પૂરું કરનાર માણસો છીએ. મેં કલ્પ્યું નહોતું કે મારો દીકરો ને દીકરી એ સરકારી સ્કૂલમાં કોમ્પ્યુટર શીખતા હશે. સાહેબ, આવા દ્રશ્યો એ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં શક્ય બન્યા છે. અરે ગરીબ માણસનો દીકરો સરકારી સ્કૂલમાં, બિચારો બાપડો ગરીબ માણસ, એનું કોણ? હું કહું છું કે એની અમારી ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર એમની બાજુમાં ઊભી છે. દર વર્ષે શાળા આરોગ્ય ચકાસણી દર વર્ષે થાય છે કે નહીં? બાળકો નિહામાં તમને આમ બધું તપાસવા આવે છે, દર વર્ષે આવે છે. તમારા મા બાપને ખબર છે? તમને ખબર છે? તમારા છોકરાને દર વર્ષે સરકારના ડોક્ટરો દર વર્ષે તપાસી દે. કેટલાને ખબર છે? અડધાને જ ખબર છે. છોકરા આપણા ધ્યાન સરકાર રાખે. બોલો લ્યો.